હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાઈને. તો જો અત્યારે વાગી જ્યાં છે 11 ને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરવી છે. અને આજે છે રવિવાર, તો યતરાજભાઈને સ્કૂલે રજા છે અને જયદીપ જ્યાં છે ઓફિસે હમણાં 9:30 જ્યાં છે અને 12:30 કદાચ આવતા રહેશે. તો આજ તો ટિફિન બનાવવાનું નહોતું, બપોર આવતા રહેવાના હતા એટલે. અને યતરાજભાઈને સ્કૂલે જવાની રજા હતી એટલે થોડુંક મોડા ઉઠવી તો હાલે એવું હતું, પણ તોય પછી આપણે ટાઈમે જાગી ગયા હતા. અને હમણાં જે દોડાદોડીના કામમાં હતા એ ફાઇનલ કામ પૂરું થઈ ગયું. અને કાલના વિડીયોમાં મેં કીધું હતું કે જયદીપ આવશે ત્યાં સુધી કદાચ જો આપણે કહેવાશે તો એ જ વિડીયોમાં કહી દઈશું, નહીંતર પછી આગળના વિડીયોમાં કહેશું કે એવું શું કામ હતું જેમાં અમે અત્યાર સુધી દોડાદોડી કરતા હતા. તો ફાઇનલ તમને આજના વિડીયોમાં ખબર પડી જશે કે એ કામ શું હતું. પણ સાંજે છે ને જયદીપને આવ્યા ને તારે 1-1:30 વાગી જોતો. અને પછી છે ને અમે બધા બેઠા ને વાતું કરીને એવું કહ્યું તો હૂતા હતા 3 વાગી ગયા. તો 3 વાગે હૂતા અને 5:30 જેવું થયું ત્યાં હું જાગી જઈ હતી. એટલે 2-2.5 કલાક હું હૂતી. અને હમણાં 2-3 દિવસ થતા એવું જ થતું હતું, સૂવાનું મોડું થઈ જાય ને જાગવાનું વહેલું હોય તો ઊંઘ પૂરી થાય નહીં. તો આજ રવિવાર હતો એટલે વિચાર કર્યો હતો કે મોડા જાગીશ, પણ પછી જયદીપને ઓફિસે જવાનું હતું અને આલારામ રોજનું મૂકેલું જ હોય તો આલારામ બંધ કરવું હું ભૂલી જઈ હતી ને પછી ટાઈમે જાગી જઈએ આપણે. ટાઈમે જાગી તો જાય પણ છે ને હમણાં એક ધારા ઉજાગરા છે ને એની લીધે આજ થોડુંક મૂડ ડાઉન છે કે કામ કંઈ હૂસતું નથી. તો હજી 11 વાગી ગયા ને તોય મેં કાંઈ કામ કર્યું નથી. અને પાણી ગરમ થાય છે, નાહવા જવું છે. જે નાહવાનું મારે બાકી છે, પણ પાણી ગરમ થાય ત્યાં સુધી વાઈટ જોઉં છું, હેર વોશ કરીને નાહવાનું છે. તો મેં કીધું કામ પછી કરું. આજે એની લીધે મૂડ નથી ને તો કંઈ કામ કરવાનું આમ ઓલું નથી થતું, કેમ કે ઉજાગરો ભેગો થયો છે બધો. 3-4 દિવસ થતો એવું જ થતું હતું કે રાતે હુવામાં 2 વાગે, 2:30 વાગે, 3 વાગે અને 5-5:30 તો ઓલમોસ્ટ જાગવું જ હોય એમ. એટલે હુવામાં એવું થાય છે. તો ફાઇનલ હવે જે કામ હતું એ આજ તમને ખબર પડી જશે કે અમે કેટલા ટાઈમથી જે કામમાં દોડાદોડી કરતા હતા એ કામ શું હતું શું નહોતું. એ જયદીપ આવશે પછી આપણે કહીશું. તો એ હમણાં બપોર આવતા રહેશે. અને હાલો હવે આપણે છે ને પહેલાં નાહવું છે, પછી કામ કરવું છે. અને રોજ તો ટિફિન કરવાનું હોય એટલે આપણે નાહવું પડે, પણ આજ તો કંઈ ટિફિન કરવાનું નહોતું એટલે બાકી રહેવા દીધું છે એમ નાહવાનું. તો હાલો હવે છે ને હેર વોશ કરીને નાહી લેવી, પછી બીજું બધું કામ પૂરું કરવી. આપણે છે ને બનાવી નાખ્યું છે શરબત. મારે ને ગટુન બેન પીવાનું છે કા. અત્યારમાં છે ને આમ થોડુંક કહું છું ને કે આમ ઉજાગરાને લીધે થોડુંક મૂડ ડાઉન છે, તો મને થોડુંક શરબત પી લઉં એટલે થોડુંક કંઈ ખરખું થાય. તો એમ કે શરબત આપણે અત્યારમાં બનાવી નાખ્યું છે. હું નેત્રાજી બે જશે શરબત પીવા, બરાબર પીવાનું છે. એ ભાઈ તો હું ખાંડ વગાડતી હતી ને ત્યારના મન કે મને એવું લાગે છે શરબત આજ નહીં બને, કાલ બનશે. તો ફાઇનલ છે ને અત્યારે જો વાગી ગયા છે 6:30 અને આપણે થઈ ગયા છીએ તૈયાર. અને અત્યારે અમારે જવું છે ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. અને એ દર્શન કરવા જવાનું છે. અને જે દોડાદોડીનું કામ હતું એ આજ ફાઇનલ પૂરું થઈ ગયું. અને એ શું કામ હતું એ તમને આજના વિડીયોમાં અત્યારે કહી દેવી. તો કેટલા દિવસથી તમે જોતા હતા કે અમે કહેતા હતા કે અમે દોડાદોડીનું કામ કરવી છીએ, દોડાદોડીનું કામ કરવી છીએ. તો એ દોડાદોડીનું કામ છે ને અમારે એવું હતું કે માતાજીની, દાદાની અને દયાથી અને મારા પપ્પાના આશીર્વાદથી અમારે બધાયનું જે સપનું હોય એવું અમારું એક સપનું હતું કે અમારે સુરતમાં પોતાનું મકાન હોય. તો એ સપનું ફાઇનલ અમારે પૂરું થયું છે. અને અમે કેટલા દિવસથી જે દોડાદોડી કરતા હતા ને એ અમે અમારા પોતાનું મકાન ગોતતા હતા. અને તમને બધાને ખબર જ હોય કે જ્યારે ભાડે રહેવાનું હોય ત્યારે આપણને કદાચ એકાદ મહિનો ગમે ના ગમે એડજસ્ટ થવી ના થવી તો 1-2 મહિનામાં ફેરવી નાખવી એમ. પણ જ્યારે પોતાનું મકાન લેવાનું હોય એ વખતે આપણે બધું વિચારીને લેવું પડે કે પાડોશી જેવા છે, એરિયો કયો છે, આ તે બધું વિચારીને લેવાનું હોય. અને એ બધું વિચારવામાં તે પહેલાં તો છે ને અમારે બજેટ અને એરિયા ફિક્સ હતો કે આ એરિયામાં જ લેવું છે. અને બજેટ અમારું ફિક્સ હતું કે આટલા બજેટ સુધી લેવું છે એમ. પણ જે અમે ધાર્યું હતું ને એ થોડુંક થયું નહીં, કેમ કે મકાન અમારે જેવું જોતું હતું એવું લેવું હતું ને તો પછી અમારે એરિયા ચેન્જ કરવો પડ્યો અને બજેટે થોડુંક વધ્યું એ રીતનું થયું. પણ જેવું મકાન જોતું હતું એવું ફાઇનલ મળી ગયું છે. તો અત્યાર સુધી અમે જે દોડાદોડીનું કામ કરતા હતા ને પહેલું કામ હતું મકાન ગોતવાનું, તો એ પૂરું થયું છે. અને અત્યારે હવે એના મકાનના આપણે ગોતવાનું કામ પૂરું થઈ ગયું એટલે અત્યારે જવું છે અમારા કુળદેવી ખોડિયારમાંના દર્શન કરવા. તો આપણે ખોડિયારમાંના દર્શન કરી આવી.
અને બીજું તો કામ એ હતું કે અમે બીજે રહેવા જવી તો યત્રજને ને કઈ સ્કૂલ નજીક પડે એ બધું અમારે જોવાનું હોય. એટલે બીજી જે દોડાદોડી હતી ને એ યત્રજના સ્કૂલની હતી, અને ત્રીજી જે દોડાદોડી છે ને એ તમને હજી 3-4 મહિના પછી ખબર પડશે કે એ શું છે એમ. કામ વધારે હમણાં એટલે અમે દોડાદોડીમાં હતા, કેમ કે એક કામ ત્રણેય કામ એક જ ઘરે હતા. એમાં મકાન ગોતતા હોય એટલે બધાને ખબર જ છે, જો બધાને આપણે કીધેલું હોય કે મકાન ગોતવી છે એમ, અલગ છે સારું હોય તો કહેજો. તો ફોન આવ્યો હોય એટલે તરત જ તે સવાર હોય, બપોર હોય કે સાંજ હોય, આપણને ફોન આવે કે હાલો આ મકાન જોવા જવાનું છે. એટલે ઘરના બધા કામ પડતા મૂકી અને મકાન જોવા જતું રહેવાનું હોય. અને બીજું સ્કૂલનું કામ હતું. સ્કૂલે એટલે પછી અમારે ત્યાંથી યત્રાજને જે નજીક પડતી હોય આ તે એ બધું જોવું પડે. અને હમણાં એક્ઝામ શરૂ થાય છે એટલે એક તો યત્રાજની સ્કૂલનું કામ હતું, બીજું મકાનનું કામ હતું. એટલે પછી અમે છે ને હમણાં સવારમાં જાગવી તારથી કોકનો ફોન આવે તો ત્યાં વહી જવી, ઘરનું કામ કરી. પછી યત્રા સ્કૂલે હોય તો એને ટાઈમ ટુ ટાઈમ લેવા જવું જ પડે. એટલે એમ દોડાદોડી હતી ને સાંજ પડે ને ત્યાં હાવ થાકી જતા હતા. તો ફાઇનલ આપણું મેન કામ જે હતું ને મકાન ગોતવાનું એ પૂરું થઈ ગયું છે, અને આપણને જેવું જોતું હતું એવું મકાન મળી ગયું છે. તો ફાઇનલ તમને છે ને હવે ટૂંક સમયમાં મકાન જોવા મળશે, પણ હજી થોડીક વાર લાગશે. પછી આપણે તમને બતાવશું કે જેવું છે અમારું ઘર. તો ફાઇનલ છે ને અમે 8-8.5 વર્ષ લગભગ ભાડે રહ્યા હશું. એક મહિનામાં નીંદર હરામ કરી નાખી મારી. અને અત્યારે ફાઇનલ અમે અમારું પોતાનું મકાન લઈ લીધું છે. અને અમારે બીજું એવું હતું કે જો એક તો એરિયા ફિક્સ હતો, બજેટ ફિક્સ હતું, અને એની ઉપર પાછું એવું હતું કે અમારે છે ને જ્યાં સુધી બને ને ત્યાં સુધી લોન નહોતી કરાવી. એવું હતું કે અમારા બજેટમાં મળી જાય ને તો અમારે લોન નથી કરાવી એમ. એટલે અમારે લોન કરાવી નહોતી, એટલે મકાન ગોતવામાં થોડું કેવરાતું હતું. મકાન બજેટ બહાર આખું પાછું થતું હતું ને એ રીતના, એટલે એવા બધા ઇસ્યુ હતા. પણ ફાઇનલ અમારે એરિયો ચેન્જ કરવો પડ્યો. આટલા વર્ષથી અમે જે એરિયામાં રહેતા હતા એ એરિયો અમારે ચેન્જ થઈ જશે. તો પછી તમને બતાવશું આપણે નવું અમારું મકાન, નવો એરિયો, નવો એરિયો, નવું મકાન. પછી આપણે તમને બતાવશું ફાઇનલ જ્યારે ત્યાં જઈશું ત્યારે. મહિનામાં આવે, મહિનામાં તો નહીં, વાર લાગી જશે એમ તો 2-3 મહિના હજી તો વાર લાગશે. કેમ કે અમે જે મકાન લીધું ને એ પ્રોપર નવું મકાન નથી. એ મકાન છે ને એમાં 3-4 વર્ષ કે 5 વર્ષ જેવું થયું છે ત્યાં જે રહેશે, અને અમને મકાન ગમ્યું છે એટલે અમે લીધું છે. પછી એ ખાલી કરશે, પછી અમારા બજેટ અનુકૂળ હશે તો અત્યારે અમે રિનોવેશન અને ફર્નિચરનું કામ કરાવશું. પછી જો અમને એમ થશે કે નથી અત્યારે એ બધું કામ કરાવવું તો અત્યારે છે ને કુમ ઘડો મૂકીને રહેવા જતા રહેશું. પછી જ્યારે આપણને થોડીક સગવડ થશે ત્યારે ફર્નિચરનું એ બધું કામ કરાવશું. વિચાર તો છે કમ્પ્લીટ કરીને વિચાર એવો છે કે બધું કમ્પ્લીટ કરીને જવી, પછી જતા રહીશું ને પછી નહીં થાય એમ. પણ હવે બજેટ પહેલા આપણે થોડા જણા 4-5 જણાને બતાવી જોવી કે કઈ રીતનું બજેટ આવે છે, શું થાય છે. એક જણને બતાવી દે ખબર પડે ને એટલે પછી નક્કી થશે. પછી આપણે કહીશું કદાચ કામ શરૂ થઈ જશે તો ફાઇનલ આપણા 2 કામ પૂરા થઈ ગયા છે ને એક છે, પણ બીજા જે કામ છે 3-4 મહિના વાર લાગે એવી છે. અને એ પછી જ્યારે થઈ જશે ત્યારે આપણે કહી દઈશું કે આ કામ હતું. અને એ છે ને જો મારું નેત્રાજનું જે કામ હતું ને પૂરું થઈ ગયું છે ને, હવે જયદીપનું કામ બાકી રહ્યું. એ કામ થઈ ગયું ને બરોબર. તો ફાઇનલ અમે પોતાનું મકાન લઈ લીધું. અત્યાર સુધી અમે ભાડે રહ્યા, અને અમે ટોટલ હિસાબ કર્યો તો સૌથી પહેલા જ્યારે અમે સુરતમાં આવ્યા ને ત્યારે અમે 3000 ભાડું ભરતા હતા. પછી 3500 થયું, 4000 થયું, 5000 થયું, 5500 થયું. અત્યાર સુધીનો ટોટલ કેલ્સી મારીને તો અત્યારે અમે અહીંયા જે મકાનમાં રહેવી છે એ મકાનનું અમે 1 વર્ષનું 67000 રૂપિયા ભાડું ભરવી. અને અત્યાર સુધીનું અમે 5.5 થી 6 લાખ રૂપિયા ભાડું ભર્યું. બરોબર, એટલું ભર્યું છે, એટલું ભાડું ભર્યું અમે. અને પછી એમ થયું કે હવે લેવું છે તો દાદાની માતાજીની દયા અને મારા પપ્પાના આશીર્વાદથી આપણે ફાઇનલ મકાન લઈ લીધું છે. એ કામ હતું એ દોડાદોડીનું તો ફાઇનલ પૂરું થઈ ગયું. અને આ મકાન ગોતવાનું કામ અમારું હતું ને એમાં સૌથી વધારે જો કોઈએ સાથ આપ્યો હોય ને તો એક અમારા વિરલ ભાભી છે અને એક અમારા બળુભાઈ છે. કેમ કે મકાન ગમે ત્યારે જોવા જવાનું થાય ને તો કોકે કીધું હોય ને કે અહીંયા છે કે અહીંયા છે તો હું વિરલ ભાભીને ફોન કરું કે હાલો અહીંયા જોવા જવાનું છે. તો એ જ્યારે આવે તો એમનું એક્ટિવા લઈ અને અમે જાતા અને જોઈ આવતા. કેમ કે એ મોટા હતા એટલે મારી કરતાં વધારે એમને ખબર પડે એટલે હું એમને હારે લઈ જતી કે હાલો તમારે હારે જોવા એમ. એટલે એ આવતા બધી જગ્યાએ, અને અમુક જગ્યાએ એ કહેતા કે હાલ અહીંયા છે તો આપણે જોઈ આવી તને ગમે તો. તો છેક સુધી વિરલ ભાભી મકાન ગોતવામાં જોવામાં મારી હારે હતા. અને મકાન જોવામાં, બધી મકાનની વાતચીત કરવામાં, આ તે
એ બધું છે ગુંદી બળુભાઈ પોતાના હારે હતા. તો આ બે વ્યક્તિએ છે ને અમને ફૂલ સપોર્ટ કર્યો છે મકાન ગોતવામાં અને રાખવામાં. તો હાલો અત્યારે છે ને હવે આપણે જવી ખોડિયારમાંના મંદિરે અને માતાજીના દર્શન કરતા આવી. અને અત્યાર સુધી છે ને અમે કોઈ દિવસ વિચાર્યું નહોતું કે અમારે આટલી ઉંમરમાં અમારે પોતાનું મકાન થશે. કેમ કે 26-27 વર્ષની અમારી ઉંમર છે તો અમારે સુરતમાં પોતાનું મકાન થઈ જશે. ઘણાયનું સપનું એવું હોય કે સુરતમાં પોતાનું મકાન હોય. તો ફાઇનલ બધાયની દયાથી અમારું સપનું પૂરું થશે. એટલે આપણે માતાજીએ દર્શન કરતા આવી, માતાજીને થેન્ક યુ કહેતા. તો આપણે છે ને પહોંચી જ્યાંથી લાલ દરવાજા જે ખોડિયારમાંનું મંદિર આવ્યું છે ને ત્યાં, અને આજ